એમનેમ ખાઈ જતા 2 રોટલા અને તઈ અમે ઊભી બજારે ધોડતા અમને કાંઈ ન થતું. અત્યારે કોંદાને કયા પ્રકારનો માલ આવ્યો છે એ જ નથી ખબર પડતી. મહાનગરોમાં મહાનગરોમાં કોંદાને કયા પ્રકારની ભેવું છે એ જ નથી ખબર પડતી. વિયાતી નથી, નગરું દૂધ દે જ કરે. સાય તો કે અમે ખૂટવા નહીં દઈ, દૂધ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં દઈ. માવો તો જઈને સીધો પોદળો થતો એમ માવો આવે. એ હારું ખવડાવતા શીખો. જે ધંધા કરે એ 2 હાથ જોડીને વિનંતી કરું. નીતિનું ખવડાવો. મારા બાપ પૈસા વાળા થઈને ક્યાંય નથી જવાનું. આપણે આપણાને જ હેરાન થાય. એ અત્યારનું આ મહાનગરનું છોકરું આમ ધોઈડું જતું હોય ને તો પડી જાય છોટી જાય. ઊભું નથી થઈ શકતું. શું કામ? પાકો માલ નથી મળ્યો એને. ઊભું જ ન થઈ શકે. મમ્મી પાછી પીએચડી કરેલી આપી. મારું ચીંટુ બેટું આવી રીતે પડાય તો કઈ હું ડોહો પડવાનો ઓપ્શન આવે? ઊંધે માથે પડો, આડા પડો, અવળા પડો. પડ્યો છે તો ઊભો કરી લે ને. પણ હવે એને ઊભો કરે એના કપડા ખખેરે. નહીં મારા બેટા, નહીં મારે સાવજ. અધીમાં 4 લેંઘ્યું બદલાવી પડતી, પાછો સાવજ. ઊભું નથી થઈ શકતું એ પાછો સાવજ. નહીં મારા બેટા, નહીં મારા દીકરા, નહીં અલ નહીં. એ એના કપડા ખખેરે. એમાં 30 વર્ષ પહેલા અમે ઊભી બજારે પડતા ધોઈડા જતા ને 1.5 ફૂટ તો લહરી. પછી અમે ઊભા થઈને ચારે બાજુ પેલા જોઈ લઈ, કોઈ ડોહો ભાડ્યો નથી ને કોઈ. અને 1.5 ફૂટ સેટા જઈને કે 80 ફૂટ સેટા જઈને પછી અમે અમારા કપડા ખખેરતા. હું કામ? અમે નો ખખેરી, તમારો બાપ ખખેરે. ફેર એટલો જ હતો ને. આ પાકા માલની વાતને આ તમને આ તફાવત કાઢીને આપું છું. મારે કોઈ તમને સુધારવા નથી, પણ આ વાત 10 વર્ષ પછી તમને યાદ આવશે. નહીં મારા વાલા, નહીં. એને 2 હોય શિંગલા ઘેટા જેવા. આખો દી હાંસવે. ઓલો હાંજે બિચારો ઠાકો પાકો ગામને ગોળ્યું પણ ટ્રાફિક લીધીને માંડ ઘેરે પૂગ્યો હોય. ઘરમાં જવાનું તો બધું બડાબડ. છોકરા એમનેમ રખડતા હોય ને. એ તમને કહું, ઠામડા એમનેમ, કાપડા એમનેમ, અહીંયા મોવાળા છૂટા મેળ દીધા હોય. આનો મગજ છટકેલો. ઘરમાં કઈ ઘેરવું નથી. રાયડું નાખો માં. તમે જેમ કામે જાવ એમ અમે કામ જ કરીશ. આ 2% ઘડી ખાસ હોત ખબર પડે. લોહી પીને કાઈ દે. હમણાં પિયર કીધી મારા બાએ મને કીધું, કેમ મોડે પડતી જાશો? ઘડી ખાસ હોત કઈ તૂટી નહીં તો આને જ કઈ કરિયાવરમાં લાવી. રાયડું નાખમાં આને હું કઈ હું જાનમાં લઈને આવ્યો હતો. હવે એને પાછો એમ